सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने जय श्री कृष्ण जय श्री राम। આપણે એક શ્લોક ઘણી વખત શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંભળ્યો હશે કે કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। એ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક 18 અધ્યાયની અંદર આપણા દરેક પ્રશ્નોનું સમાધાન છે। તો આજે આપણે એક શ્લોકનું આજે આપણે નિરૂપણ સાંભળવાના છીએ, વિવિધ દ્રષ્ટાંતો સાંભળીશું। હવે આપણે આ એક શ્લોક તો સાંભળેલો જ છે, કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે અર્જુન કર્મ કરવામાં તારો અધિકાર છે, પરંતુ ફળની તું અપેક્ષા ન રાખતો, અને ફળની અપેક્ષા રાખ્યા વગર તું કર્મ કરજે। ફળ એ મારા હાથમાં છે, કેટલું દેવું, ક્યારે દેવું, કેટલા પ્રમાણમાં દેવું એ હું નક્કી કરીશ। પણ જો મનુષ્ય ક્યારેય પોતાના કર્મ ફળનું કારણ એ બનવું ન જોઈએ, અને કર્મને છોડવાની ભૂલ પણ ન કરવી જોઈએ। દરેક વ્યક્તિ કર્મ કરે જ છે, પણ જો કર્મ કરવાની સાચી રીત આપણને શ્રી કૃષ્ણ ભગવાન એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જણાવે છે। હવે કર્મ કરવાનો અધિકાર તો છે, પણ કર્મ કઈ રીતે કરવું, કઈ રીતે કર્મ કરવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને કયા વિચારથી આપણે કર્મ કરવાનું છે, તો આ મોટામાં મોટો પ્રશ્ન તો એના માટે પણ શ્રી કૃષ્ણ ભગવાન એક નવો શ્લોક આપણને સમજાવે છે। અને એ કુરુક્ષેત્રની અંદર અર્જુનને એકને લાગુ નથી પડતો। આપણા દૈનિક જીવનની અંદર આપણે નાના મોટા કર્મો કરીએ જ છીએ, તો અને કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી શકતો નથી। કોઈક એવું નક્કી કરે કે મારે કંઈ કર્મ કરવું નથી, મારે આળસ કરવી છે, તો જો એ આળસ રહીને એ પણ એક કર્મ જ થયું। કોઈક વિદ્યાર્થી એવો હશે કે મારે રાત દિવસ તૈયારી કરવી છે, મહેનત કરવી છે, અને મારા સપનાઓ સાકાર કરવા છે, તો એ પણ એક કર્મ જ થયું। ખાવાનું, બોલવાનું, ચાલવાનું, હરવાનું, ફરવાનું, વિચારવાનું એ બધુંય કર્મ જ કહી શકીએ। એટલે કર્મ વગર કોઈ રહી શકતું નથી, આ વાત પણ 110% સાચી છે। પરંતુ હવે કર્મ કેવી રીતે કરવું ને, આ એક મોટામાં મોટો પ્રશ્ન આપણને ઘણા બધા સમયથી સતાવે છે। તો ચાલો એ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે અર્જુનને અને આપણને સૌ કોઈને, એ પ્રથમ આપણે શ્લોકનું ગાન કરીએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ। તો શ્રી કૃષ્ણ ભગવાન એક શ્લોકની અંદર કહે છે, યોગસ્તઃ કુરુ કર્માણી સંગમ ત્વક્તામ ધનંજય સિદ્ધ સિદ્ધયો સમો ભૂત્વામ સમત્વમ યોગ ઉચ્યતે। એ કાર્ય શરૂ કરતા પહેલા અને કરતી વખતે આપણા વિચારો કેવા હોવા જોઈએ, તો એનું સર્વોત્તમ આપણને માર્ગદર્શન આ શ્લોકની અંદરથી પ્રાપ્ત થતું જોવા મળે છે। અને આજે આપણે આ એક શ્લોકને જ મધ્યવર્તી વિચાર સાથે આજનું આપણે આ પ્રવચન સાંભળવાના છીએ। અને આ પ્રવચનના અંતે આપણા એ પ્રશ્નનો તો જવાબ આપણને મળી જ જશે કે ખરેખર જો આવી રીતે કર્મ કરવામાં આવે ને, તો ભગવાનનો અતિશય રાજીપો પણ પ્રાપ્ત થઈ શકે છે, અને ભગવાનને પ્રસન્ન પણ કરી શકાય છે, અને એ દરેક પ્રકારનું કર્મ રહ્યું ને એ ભક્તિ પણ બની જાય છે। ઘણા બધા વ્યક્તિઓને એક ગેરમાન્યતા જોવા મળે છે કે આધ્યાત્મિકતા રહીને એ આમ અલગ વિષય છે, એને આપણે અલગ રીતે કરવું જોઈએ, પણ જો એમ નથી। આધ્યાત્મિકતા રહીને એ કોઈ અલગ વિભાગ નથી, એક જીવનનો આપણો એક અખંડ હિસ્સો છે। આપણે લૌકિક જીવન વ્યવહાર કરતા હોઈએ છીએ, કોઈક વ્યવસાય કરે, કોઈક નોકરી કરે, કોઈક ઘરકામ કરે, કોઈક અભ્યાસ કરે, તો આવી રીતે દૈનિક કાર્યો બધાય કરે જ છે। અમુક પાર્ટ ટાઈમ છે ને આધ્યાત્મિકતાના ભ્રમની અંદર પોતે રહે છે કે આપણે સવારે છે ને પૂજા કરીએ ને બપોરે ખાલી વ્યવહાર કરીએ, તો જો આવું લૌકિક જીવન આપણે જીવતા હોઈએ છીએ। પણ જો ગીતાનો ઉદ્દેશ એ માત્ર મંદિરમાં બેસીને ભજન કરવાનું નથી। શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક સ્પષ્ટ સમજણ આવે છે, એ ખાતા પીતા બોલતા ચાલતા દરેક ક્રિયાની અંદર આપણે જે ભગવાનને માનતા હોય એ વ્યવહારિક કર્મો પણ ભક્તિમય બનાવવાની વાત શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે। અને અખંડ આપણું જીવન છે, કારણ કે સાચી આધ્યાત્મિકતા રહીને એ આપણા જીવન સાથે એક રસ થઈને વહેવી જોઈએ। એને કોઈ અલગ કઈ ડિપાર્ટમેન્ટમાં કઈ વહેંચી ન શકાય કે આટલો સમય પૂજા ભક્તિ કરવાની, આટલો સમય જમવાનું। હા,
તમારું દૈનિક ક્રમ, તમે જે દરરોજ કાર્ય કરો છો એમાં તમે કાર્ય નક્કી કરી શકો કે આટલા સમયની અંદર મારે આ કામ કરવાનું છે, આટલા સમયની અંદર મારે આ કામ પતાવવાનું છે, એ તમે કરી શકો. એ વ્યવહારિક રીતે સાચી વાત છે, પણ તમે આધ્યાત્મિકતાને અલગ વિભાગની અંદર ડિપાર્ટમેન્ટમાં વહેંચી શકો તો એમ નહીં. અને એવી ઉચ્ચ સ્થિતિ જ્યાં કર્મ અને ભક્તિ વચ્ચે કોઈ ભેદ જ ન રહે. કર્મો તો એ જ કરવાના. આપણી વિચારધારા, આપણી દ્રષ્ટિકોણ બદલવાનો. અંગ્રેજીમાં એક કહેવત છે, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહ્યો ને એ જ બધુંય છે, અને એ અભિગમથી આપણે ભગવાનને પણ પામી શકીએ. હવે આ શ્લોકને આપણે થોડાક શબ્દોને છૂટા પાડીએ અને એનો અર્ક સમજીએ તો જો યોગસ્થ કુરુ કર્માણી એટલે ભગવાનમાં જોડાઈને આપણે અખંડ કર્મ કરવાનું. હવે યોગસ્થનો સાચો અર્થ શું છે? તો જે પણ કાર્ય કરો ને યોગમાં રહીને કરવાનું. હવે યોગ એટલે શું? તો ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા, સતત એમની સાથે જોડાયેલા રહેવાનું છે. જેવી રીતે અગતરાયના પર્વતભાઈ હતા, એ પોતે અખંડ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે, તો 3 અવસ્થામાં અખંડ ભગવાનનું મૂર્તિનું અનુસંધાન રાખતા હતા. ગઢપુરના એ દાદા ખાચર હોય કે જીવુબા લાડુબા હોય, તો એ કાર્ય તો કરતા જ હતા, પણ જો ભગવાનનું નિત્ય અનુસંધાન હતું અને પાછી એવી દ્રઢ નિષ્ઠા પણ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક ઉદાહરણ સમજાવતા કે માછલી છે ને પાણીમાં રહીને પોતાના બધા કર્મો કરે છે, અને પાણી બહાર આવતા એ શું થાય છે? તરફડે ને મરી જાય છે. એમ આપણે છે ને ભગવાનમાં રહીને કર્મ કરવાના છે, પણ જો આપણે દરેક કર્મ એવી રીતે કરી શકતા નથી, એટલે જ તે જીવનમાં અમુક પ્રશ્નો આવે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. અરે ઘણા બધા તો આત્મહત્યા સુધીના પણ પ્રયાસો કરતા જોવા મળે છે. આપણામાં ક્રોધ આવે છે, એનું કારણ શું છે? કે ભગવાનને આપણે સાથે રાખીને કર્મ નથી કરતા. એટલે ખાતા, ચાલતા, પીતા બધી ક્રિયાની અંદર આપણે ભગવાનનું સ્મરણ કરવાનું. અને જો કામ કરતી વખતે એ જો લૌકિક વિચારો થઈ શકતા હોય તો સારા વિચારો ભજન કેમ ન થઈ શકે? થઈ જ શકે. કારણ કે લૌકિક વિચારો તો બધા આપણે કામ કરતા હોય એમાં કરતા જ હોઈએ છીએ, અને અમુક તો પંચાયતો પણ કરતા જ હોય છે ને. કામ પણ કરતા જાય ને વાતો પણ કરતા જાય. વિડીયો કોલ પણ શરૂ હોય, વોઇસ કોલ પણ શરૂ હોય, મેસેજિંગ એપ્લિકેશન હોય તો એમાં મેસેજ પણ શરૂ હોય. તો જો કર્મ કરતા કરતા આપણે લૌકિક કેટલું બધું સંભાળીએ છીએ. તો જો પરમાત્માના સ્વરૂપમાં આપણે વિચારમાં મગ્ન રહેવાનું, અને ઈ કર્મ કરવાથી કર્મનું કોઈ બંધન રહેતું નથી. એ કર્મમાંથી તમે મુક્ત થઈ શકો છો. એટલે આપણે ભગવાનમાં જોડાઈને અખંડ કર્મ કરવાનું. પ્રથમ વાત તો આપણે આ સમજ્યા. પછી આપણે બીજી એક વાત સમજવાની. શ્રી કૃષ્ણ ભગવાને કીધું યોગસ્થ. હવે એનો બીજો અર્થ શું થાય? કોઈ પણ કર્મની શરૂઆતની અંદર કે મધ્યમાં કે અંતમાં નિરંતર આપણે પ્રાર્થના કરવાની, અને આ પ્રાર્થના સાથે ભગવાનનો રાજીપો ભેળવવાનો. દાખલા તરીકે આપણે થોડુંક દ્રષ્ટાંત સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કોઈ પણ કાર્ય કરતા પૂર્વે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મારી ફરજ હું યોગ્ય રીતે કરી શકું અને તમારી પ્રસન્નતા પ્રાપ્ત કરું એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો, અને તમને રાજી કરી શકું એવું આ કાર્ય થાય. હવે આ કાર્યની શરૂઆતની અંદર પછી આપણે કર્મ કરીએ છીએ, એટલે કે શરૂ થઈ ગયું, પ્રક્રિયા શરૂ થઈ ગઈ, તો એનો મધ્ય ભાગ કહેવાય. તો હવે ચાલુ હોય ને ત્યારે આપણે ભગવાનનો આભાર માનવાનો કે તમે મને અદ્ભુત શક્તિ આપી, અને તમારી આ શક્તિથી અને આ મહાન કૃપાથી હું આ કાર્ય સારી રીતે કરી શકું છું. અને પછી આપણે જ્યારે કાર્ય પૂરું થઈ જાય, આપણું કર્મ પૂરું થઈ જાય, ત્યારે અંત ભાગની અંદર એ આપણે અહંકાર ટાળવાનો છે અને કહેવાનું છે ભગવાનને કે આ કાર્ય અને એનું ફળ છે ને તમારા ચરણોની અંદર હું સમર્પિત કરું છું. એ અહંકારને દૂર કરીએ ને તો આપણને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. કોઈ વિદ્યાર્થી જો આવી રીતે મહેનત કરે ને તો ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત કરી શકે છે. કારણ કે તમે હું પણ રહ્યું ને એ તમે દૂર કરી નાખ્યું, અને જેનામાં અહંકાર દૂર થઈ જાય એને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય જ તે. વિશ્વના મહાન પુરુષોનું જો આ જ રહસ્ય છે. સારંગપુર મંદિરમાં
સંતો વાસણ સાફ કરવા જેવી આમ સામાન્ય પોતે સેવા શરૂ કરતા પહેલાય તે પોતે ઊભા રહીને પોતે ભગવાનને પ્રાર્થના કરે. હવે વિચાર કરો, આને કેવી અદ્ભુત ઉર્જા આપણને મળે છે. અરે ગમે એવી નિષ્ફળતા મળે ને તોય તેમાં વિચલિત ન થઈ શકીએ. શા માટે? કારણ કે નિત્ય આપણે ભગવાનનું અનુસંધાન રાખ્યું છે. હવે ભગવાનને તમે સાથે રાખો અને પ્રાર્થના કરો તો અવશ્ય ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે જ છે. અને થોડોક આપણે પ્રયોગ પણ કરવાનો છે. જો આ અધિક માસ છે, આ પુરુષોત્તમ માસની અંદર આમ તો ઘણી બધી વખત આપણે કથા વાર્તા સાંભળતા હોઈએ છીએ, આપણે સત્શાસ્ત્રનું વાંચન પણ કરતા હોઈએ છીએ, કોઈક ધંધો પણ કરે, કોઈક નોકરી પણ કરે, કોઈક વ્યવસાય પણ કરે. તો પ્રથમ તો આપણે ઘર પરિવારની વાત કરીએ તો ઘરમાં જ્યારે રસોઈ બનાવે તમારા ધર્મપત્ની કે તમારા માતૃશ્રી કે તમારા બહેન, તો એ રસોઈ બનાવતા પહેલા કે ખાતા પહેલા કે આપણે જ્યારે જોબ કરવા જઈએ એ પૂર્વે આપણે જો ભગવાનનું સ્મરણ કરવાનું, એવી દ્રઢ આદત પાડવાની, તો ભગવાનને અવશ્ય ગમશે કે આ તો કોઈ પણ કાર્યની શરૂઆત મને સંભાળીને જ કરે છે. પછી આપણે જ્યારે શાસ્ત્રોક્ત આપણે અભ્યાસ કરતા હોય, તમે જો બાળકોને પણ એક મહાન વૈદિક પ્રાર્થનાઓ આપણે શીખવાડવી જોઈએ. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવશે. તો બાળકોને આપણે સંસ્કાર આપીએ. સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ. વિચાર તો કરો, આનો અર્થ જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. સાથે ચાલીએ, સાથે બોલીએ, સાથે કામ કરીએ, સંપ સુહદભાવની એકતા રાખીએ. તો જો આવા બાળકોને આપણે સંસ્કારો આપીએ ને તો એ ખરેખર બાળકોમાં પરિવર્તનો આવે છે. અરે આપણે દીકરા કે દીકરીઓ હોય, નકરું ભણતર ઉપર નહીં પણ સાચા માર્ગે એને પ્રાર્થના કેવી રીતે કરવી એ પણ શીખવવું જોઈએ ને સમજાવવું જોઈએ. કૂવામાં હોય ને તો અવાડામાં આવે, એમ આપણે પ્રથમ આપણે કામ કરીશું ને તો આપણા બાળક રે આપણા સંતાન છે ને એ અવશ્ય આપણામાંથી શીખશે. પ્રમુખ સ્વામી મહારાજનું જો સૌથી મોટું શસ્ત્ર કયું હતું? પ્રાર્થના જ હતી. ભક્તોની નાની ઈચ્છા હોય કે ગમે તે પ્રોજેક્ટ હોય, ગમે તે મંદિર હોય, તો પ્રથમ ભગવાનને પ્રાર્થના કરવાની. અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા તો ત્યારે સૌરાષ્ટ્રની અંદર જ્યારે વરસાદ ખેંચાણો હતો તો પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 2 વાગ્યે પોતે જાગીને 35 મિનિટ દરમિયાન એ પોતે પ્રાર્થના કરેલી હતી, ધૂન કરેલી હતી. એમને ઘણી વખત આવું કરેલું. તો જો પ્રાર્થના રહીને અમોઘ શસ્ત્ર છે. શ્રીમદ ભાગવત છે, મહાપુરાણ 12 સ્કંદની અંદર પ્રથમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. હવે આ ગજેન્દ્ર મોક્ષનું એ ભગવાને રક્ષા કરી, પણ એના મૂળની અંદર શું હતું? તો એને ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી, કમળ અર્પણ કર્યું અને ભગવાન પોતે એની રક્ષા કરે છે. મગરનો વધ કરીને એ આ હાથીને બચાવે છે. તો કહેવાનું શું છે? પ્રાર્થના ભગવાન સાંભળે છે. દરેક કાર્યની અંદર ભગવાન જો સાથ આપે જ છે, ભગવાન બધુંય સારું કરશે. હવે આ ભાવના સાથે જો કર્મ કરવામાં આવે ને તો જીવનમાં એક મોટું સકારાત્મક પરિવર્તન અને એક સ્પષ્ટ દિશા મળે છે. પણ ઘણી વખત આપણે આ રીતે નથી કરતા ને પછી આપણે જ તે ઘણી બધી વખત ભગવાનને બ્લેમ કરીએ છીએ, ભગવાનની ખામી કાઢીએ છીએ કે હું આટલી બધી મહેનત કરું છતાં પણ મને તમે કેમ 2 પાંદડે નથી કરતા, તોય મને કેમ ફળ આપતા નથી. પણ જો સાચી રીતે આપણે નથી કરતા ને એટલે ભગવાન પણ સાથ નથી આપવાના. તમારે ડોક્ટર બનવું હોય ને તમે આર્ટ્સ પસંદ કરો તો ડોક્ટર ન બની શકો. કલેક્ટર બનવું હોય અને તમે એકેય પરીક્ષા દો નહીં ને અભણ હોય, તમે ભણતા જ ન હોય અને કલેક્ટર બની જાઓ, ન બનો. એના માટે લાયકાત કેળવવી પડે. એમ પાત્રતા આપણે કેળવવાની છે તો જ ભગવાન છે ને એ ફળ પણ આપશે. અને બીજું, આપણે ગમે તે કર્મ કરીએ ને, જો આપણે આજે એક વિષય ઉપર જ વાત કરીએ છીએ અને એ છે કર્મ. પણ કર્મણે વાધિકારસ્તે માં ફલેશું નહીં. કેવી રીતે કર્મ કરવાનું, કયા વિચારથી કર્મ કરવાનું છે, કેવા ભાવથી કર્મ કરવાનું છે, એની આપણે આજે સમજ મેળવીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાને આધારે. તો આપણે જ્યારે કર્મ કરીએ ને ત્યારે આપણે સંપૂર્ણ અહંકારનો ત્યાગ કરીએ. હું કાંઈ નથી, માત્ર નિમિત્ત છું. જો આ ભાવ હોય ને તો ગમે એ કર્મ કરીએ ને એમાં આપણને અહંકાર ન આવે. નકર શું થાય? મેં કર્યું, કરતલ બીજો કોઈ, આપણે કંઈ કરતા નથી.
ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. અને આપણે છતાં પણ અહંકાર રાખતા હોય કે મેં કર્યું, જો મારાથી થયું. બે વ્યક્તિ વખાણ કરે અને આપણે ફૂલાઈ જઈએ તો સમજી લેવાનું આપણામાં અહંકાર છે. એટલે અહંકારનો આપણે ત્યાગ કરીને ગમે તે કર્મ કરીએ. જો આ એક નહીં, આધ્યાત્મિક માર્ગે તો આગળ વધી શકીએ, પણ આપણું લૌકિક માર્ગે જે કર્મ કરતા હોય ને એમાં પણ આધ્યાત્મિકતા ભળે. અને આપણે કોઈ પણ કામ કરતા હોય, કોઈક બેંકમાં નોકરી કરે તો એ ભક્તિ થઈ ગઈ. કોઈક નોકરી સાથે સાથે કોઈક વ્યવસાય ધંધો કરતા હોય તો એ ધંધો કરે તો એ એક પ્રકારનું ભક્તિ થઈ ગઈ. તો વિશેષ કરીને કઈ અલગથી બસ સવાર પૂજા કરીને ભક્તિ કરીને બીજી ભક્તિ નહીં એમ નહીં. દરેક કર્મ આપણે ભક્તિ બનાવવાનું છે. અને અહંકાર ગમે ત્યાં જ ઘૂસી જાય, આપણે અજાણતા અને એમાં તે જીવતા થઈ જઈએ. અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સાચી શાંતિ શક્ય જ નથી. એ તો ભગવાન અને સંતને કરતા હરતા સમજીએ ને તો જ શાંતિ રહે, બાકી શાંતિ ન રહે. આપણે કોઈક સારી કળા હોય, કોકનામાં આવડત હોય. તમે વિચાર તો કરો કે વિરાટ કોહલી કે જેને ઇન્સ્ટાગ્રામની અંદર 274 મિલિયન ફોલોવર્સ છે, કરોડોની સંખ્યાની અંદર એના ચાહકો છે, પણ છતાં પણ તમે જુઓ કે પોતાના એ હાથની અંદર એ કાઉન્ટર મશીન એની પાસે છે. એ ભલે જે ભગવાન કે જે સંપ્રદાય ઈષ્ટદેવને માનતા હોય, પણ જો સતત નામ સ્મરણ પોતે કરે છે તો જો એક સ્કિલ કે મેનેજમેન્ટ જે આપણને ભલે સારું આવડતું હોય, પણ જો એ મેં કર્યું એનો ભાવ જ્યારે જાગે ને ત્યારે સમજી લેવાનું કે અહંકાર આવી ગયો. અને એટલે જ તે યોગસ્થ એનો સૌથી મોટો અર્થ કયો છે કે તમામ કર્મો ભગવાન કરાવે છે, હું માત્ર એક સાધન છું. રાત્રે સૂતા હોય ને તો સવારે અમુક જાગી પણ નથી શકતા. 24 કલાકમાં વિશ્વમાં 1.5 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામે છે. દરરોજ કેટલાય જન્મે છે, કેટલાય મૃત્યુ પામે છે. એક સમય એવો આવશે કે આપણું પણ મૃત્યુ થશે. તો એક વાત યાદ રાખવી કે તમને ભગવાન જગાડે છે, તમને સારો વિચાર આપે છે, તો એ પણ ભગવાનનો આભાર છે. અરે હાથ કે આંગળીઓ અને બુદ્ધિ કે તમે વિચાર તો કરો, એ પશુઓ પાસે નથી ને એવું બધું ભગવાને આપણને આપેલું છે. એવી ક્ષમતા આપણને આપેલી છે કે આપણે કંઈ પણ કરી શકીએ. જો ચંદ્ર ઉપર પહોંચી ગયા, પાતાળમાં પાયા નાખી દીધા, પંખીડા જ ઉડે, માખી જ ઉડે, પતંગિયા જ ઉડે, માણસ કોઈ દિવસ ન ઉડે, ઉડી ગયા ને ભગવાનની દયાથી. સૂર્ય પ્રકાશથી જ તે જોઈ શકીએ, પણ માણસ ભગવાને પ્રેરણા આપીને તો અત્યારે જો આપણને બલ્બ નીચે આપણે અત્યારે અંજવાળ રાત્રે પણ કામ કરી શકીએ છીએ 24 કલાક. આ બધી ક્ષમતા ભગવાને આપણને આપેલી છે. જે કંઈ સારું થઈ રહ્યું છે ને ભગવાનની દયાથી કૃપાથી થાય છે. અને એવો અહેસાસ રહો ને એ જ અહંકારને જડમૂળથી નષ્ટ કરે છે. અને આ પાછો સતત વિચાર રાખવાનો કે ભગવાન સર્વ કરતા હરતા છે, હું કંઈ નથી. બીજું એક ભજન અને ક્રિયાનો થોડોક સુમેળ રાખવાનો. એ અખંડ આંતરિક સાધના જરૂરી છે, કારણ કે ભગવાનની ઈચ્છાનો સ્વીકાર કરીશું ને તો શાંતિ રહેશે. જે કંઈ પણ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, અને બધું બરાબર થાય છે. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. આ તો દરરોજ 5 વખત વિચારવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે જીવાત્માએ ભજન કરતા કરતા ક્રિયા કરવી જોઈએ. જીવાત્મા એટલે આપણે બધા જીવ. અને દૈનિક જીવનની અંદર હું એમ નથી કહેતો ભગવાન સ્વામિનારાયણનો મહામંત્રનું તમે રામ સ્મરણ કરો, અરે રામ રામ બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આપણે જે ભગવાન ઈષ્ટદેવને માનતા હોય એમનું આપણે નામ સ્મરણ કરવું જોઈએ. એક સાચા ભક્ત તરીકે આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે ભગવાન રામના ઉપાસક હોય ને તો ભગવાન રામના પ્રસંગો આપણે સાંભળવા જોઈએ, આપણને આવડવા જોઈએ. આપણા બાળકોને એ કઈ કઈ કે મંથરા કે રાવણ કે રામ કે સુગ્રી કે વાલી કે ભરત કે શત્રુઘ્ન કે કૌશલ્યા માતા કે જનક રાજા કે સીતા માતાના ચરિત્રો ખબર હોવા પડે. કેવો ભાઈ, કેવી બહેન કે કેવી ધર્મપત્ની, આ બધાય ગુણો એ રામાયણમાંથી આપણને શીખવા મળે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો આપણને ખબર હોવી પડે કે ભગવાનના જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા છે, દુઃખો આવ્યા છે, છતાં પણ પોતે એક કાયમ માટે એમનું મુખ હોય ને સ્મિત ભરેલું જ હોય. કાયમ શ્રી કૃષ્ણ ભગવાન હસતા જ જોવા મળ્યા છે.
જેનો જેલમાં જન્મ થયો, જેના પાલક માતા બીજા છે, જન્મ દેનારા માતા પિતાનું સુખ ભોગવી શક્યા નથી, ત્યાંથી મથુરા સગા મામાને મારી નાખ્યા. કેમ? કારણ કે મામા જેવા હતા અહંકારી, કે મારવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યાંથી એ તમે જો હસ્તિનાપુર પાંડવો કૌરવોની વચ્ચે પડ્યા. હવે રથ હાંકવાની શું જરૂર પડી? પણ છતાં પણ જો પોતે સારથી તરીકેનું કામ કરે છે. ત્યાંથી દ્વારકા પણ એમના જે બધા ભાઈઓ હતા, કુટુંબી અંદરો અંદર પોતે ઝઘડે છે અને એમની સમક્ષ જ મૃત્યુ. એ તો ગાંધારે શ્રાપ આપેલો, પણ એ કથાની આપણે વાત અત્યારે નથી કરતા. પણ કહેવાનું શું છે, આટલી બધી પરિસ્થિતિ વિપરીત આવે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં તમે જુઓ, પ્રસંગો વાંચો, શાંતિ શાંતિ અને શાંતિ થઈ જાય. તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો એ દૈનિક જીવનની અંદર એમના પ્રસંગોનું આપણે નિત્ય અનુસંધાન રાખીએ. જો મન અંતરમાં રહે અને શરીર ક્રિયા કરતું રહે. તમે જો લોકો તો આમ ફિલ્મ ગીતો ગાતા ગાતા કામ કરી શકે, તો ભગવાનનું નામ સ્મરણ કરતા શા માટે ન કરી શકે? કરી જ શકાય, પણ જો વિચાર નથી ને એટલે આપણે નથી કરી શકતા. અને મહંત સ્વામી મહારાજ પણ પોતે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે, કુર્યાદ ભજનમ કુર્વત ક્રિયા આજ્ઞાનુસારતઃ. એટલે આજ્ઞા અનુસાર ભજન કરતા કરતા ક્રિયા કરો. અને એ ક્રિયા કરતા કરતા જો ભજન કરવામાં આવે ને, તો અવશ્ય આપણી આંતરિક સાધના રહીને એ વિશેષ કરીને એ વધે છે અને ઉધ્વ ગતિને પણ આપણને પ્રાપ્ત થાય છે. તો જ્યારે ભજન સાથે કર્મ કરવામાં આવે ને, ત્યારે બહુ આપણને ફાયદાઓ થતા જોવા મળે છે. બે જ ફાયદાઓની આપણે વાત કરીએ. આમ તો એક કેવી વાત છે, ક્રિયા આપણે બંધ કરી નાખીએ તો આમ કર્મમાં રહેલું આમ મમત્વ હોય, આસક્તિ હોય, વાસના હોય, એ આમ આત્માને બાંધે અને એવી બાંધે છે ને કે ભવિષ્યમાં ભારે દુઃખ આવે જ છે. એટલે આ સ્વાભાવિક રીતે એક ક્રિયા જ્યારે બંધ કરી નાખીએ ત્યારે આપણને આવો અનુભવ થાય છે. પણ જો ભક્તિથી સમાધાન શક્ય છે, કારણ કે જ્યારે હું અને મારું નીકળી જાય ને ભગવાનની પ્રધાનતા આવે ને, ત્યારે કર્મ છે ને આધ્યાત્મિક બની જાય. પછી એનું કોઈ બંધન ન રહે, બાકી એક ક્રિયા રહે ને બંધન બની જાય. એમાં આપણે આસક્ત થઈ જઈએ અને એવા આસક્ત થઈ જઈએ, એવી વાસના આપણને આવે કે આત્માને બાંધે છે ને પછી આપણને ભગવાન સુધી નથી લઈ જતી. પણ જો ભજન આપણે કરીએ કર્મ સાથે, તો અવશ્ય આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. બીજો એક ફાયદો શું થાય છે, ક્રિયાનો ભાર રહ્યો ને એ ઘણી બધી વખત માણસને ચિંતિત કરે છે કે આ કામ કરવાનું રહી ગયું, કે આ પેલું કરવાનું રહી ગયું. એટલે આમ સતત માનસિક રીતે એને ટેન્શન રહે છે અને મગજ એને હારવી દે છે. પણ જો સતત તમે નામ સ્મરણ કરો એટલે એ મગજ પરથી જે ભાર હોય ને બધો હળવો થઈ જાય અને ટેન્શન ફ્રી તમે દિવ્ય યોગ સ્થિતિ પ્રાપ્ત કરો. ભગવાન જ બધું કરે છે, ભગવાનથી તો બધું થાય છે. તો તમે અવશ્ય સુખી રહી શકો ને એક પોઝિટિવ એનર્જી આવે, સકારાત્મકતા. એટલે અહંકારની નિવૃત્તિ એ ભજનના કારણે એવો વિચાર આવે જ નહીં કે મેં આ કર્યું, મારાથી થયું. તો જો મહાપુરુષોના જીવનની અંદર એ ભજન અને સેવાનું સમન્વય રહ્યું ને જીવંત જોવા મળે છે. દરેક ક્રિયાની અંદર એવો આ પોતે નિત્ય અનુસંધાન રાખે છે. પછી શ્રી કૃષ્ણ ભગવાને આ શ્લોકની અંદર શું આગળ કીધું, સંગ ત્વક્તાહા. એ આસક્તિ અને જીદનો ત્યાગ કરીને આપણે ફરજ નિભાવવાની. તમે જો કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે શું કરીએ છીએ કે કોઈ પણ કર્મના છે ને બંધનમાં આપણે બંધાઈ જઈએ છીએ. એટલે સ્વાભાવિક રીતે જ્યારે આપણે જીદ કરીએ ને હઠાગ્રહ રાખીએ ને કે મારે આ જ કરવું છે, હું આ જ કરીશ, તો એને જ શું થાય, બંધન થાય, દુઃખ થાય ને પછી પીડા થાય. પણ જો એક વાત એક યાદ રાખવી કે સંગ ત્વક્તામ, એટલે અગાઉનું કર્મ છોડીને તરત નવી આજ્ઞામાં આપણે જોડાઈ જઈએ તો આપણે શાંતિ થઈ જાય. તો જો સંજોગો બદલાય, નવી આજ્ઞા આપણને મળે તો એને જો આપણે વર્તમાન તરીકે ફરજ નિભાવીએ, એમાં અનાસક્ત હોઈએ તો વાંધો ન આવે, નકર બંધન ને દુઃખ ને પીડા થાય. તો જો શાંતિ માટે પણ આપણે એ ક્રિયાને આપણે ત્યાગ કરી શકીએ, નવી આજ્ઞા આપણે એ ધારણ કરી શકીએ. બે જ ઉદાહરણો આપણે જોઈએ કે પિતા પુત્ર વચ્ચે જો આગ્રહ રખાય તો શું થાય, દુઃખ થાય. પિતા એમ કે તારે આમ નહીં કરવાનું, પુત્ર એમ કે એમ જ થશે, તો શું થાય, એ જીત કે આગ્રહના લીધે એકબીજાની વાત એ ન મનાય અને એના લીધે સ્વાભાવિક રીતે દુઃખ થાય. પણ જો પિતા ને પુત્ર સમજી જાય તો અવશ્ય શાંતિ જ રહે. આપણે વ્યવસાય ધંધો કરતા હોય
ઓફિસની અંદર બોસે આપણને કંઈક પ્રોજેક્ટ આપ્યો હોય ને એમાં કંઈક પરિવર્તન થઈ ગયું કે આમ ચેન્જીસ કરવાનું છે, તો જો આસક્તિ વિના આપણે એ તરત તે જવાબદારી નવી નિભાવી શકીએ તો એને સંતવક્તામ કહેવાય. બાકી કંઈક ફેરફાર આવે તો આપણું મન ઉદ્વેગ થઈ જાય કે તો હવે પહેલા વિચારીને કેવું થયું ને, એમ થોડા નવરા છીએ. હવે આવા વિચારો આવે ને તો સમજી લેવાનું કે આપણે જીદ કરી છે. એટલે ખરેખર સંજોગો બદલાય ને તો પણ સ્થિરતા આવે. ક્યારે? કે જ્યારે આપણે આ રીતે કર્મ કરતા હોય ને તો થાય. અને બીજું આગળ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? સિદ્ધિ સિદ્ધોયો સમો ભૂતવા. એટલે કે સફળતા અને નિષ્ફળતામાં આપણે સંભાવ રાખવાનો. હવે જો સફળતા દરેક વ્યક્તિને જોઈએ છે પણ નિષ્ફળતા કોઈને નથી જોઈતી. પણ જો અભિમાનથી રક્ષણ થાય, કારણ કે જો સંભાવ નહીં હોય તો સફળતા મળતા આપણને અભિમાનથી ફૂલાઈ જઈશું. અને સફળતા પણ ભગવાનની ઈચ્છાથી મળે છે, એ આપણે સ્વીકારવાનું જ. અને સામે તમે જો નિષ્ફળતા મળે તો જો સંભાવ નહીં હોય તો નિષ્ફળતા મળે એટલે ઊંડા દુઃખની અંદર આપણે ડૂબી જઈએ. એટલે નિષ્ફળતા રહીને એ ભગવાનની ઈચ્છા છે અને એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પણ આવો સંભાવ એ આપણે રાખવાનો છે કર્મ કરતા કરતા. પણ જો આપણે અપેક્ષા કઈ હોય છે કે હું આટલું કામ કરું, મેં આટલી મહેનત કરી, મને આટલું ફળ મળવું જ પડે, આટલા પ્રમાણમાં ફળ મળવું જ પડે, અન્ય વ્યક્તિઓ તો આમ કરે છે તોય એને કેટલું બધું મળે છે અને હું એના કરતા સારું કામ કરું છું તોય મને કેમ આટલું જ મળ્યું. તો જો હતાશા થઈ જાય. પણ એ હતાશાથી રક્ષણ માટે, અભિમાનથી રક્ષણ માટે આપણે સંભાવ કેળવવાનો. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એ જ કે તું સ્થિત પ્રજ્ઞ થા. એ સ્થિત પ્રજ્ઞ એટલે કે સુખ કે દુઃખ, હાર કે જીત, દરેક પરિસ્થિતિની અંદર એ સંભાવે વર્તવાનું. એ સંભાવે કોઈ કઈ નિષ્ક્રિયતા નથી, પરંતુ પરિસ્થિતિને અસરને મન ઉપર હારી ન થવા દેવીને એક સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ છે. વ્યક્તિ ભલે બહારથી ભલે હાર જીતનો સામનો કરતો હોય પણ અંદરથી એ ક્યારેય તૂટતો નથી. પણ જો જ્યારે પોતે આત્મિક શક્તિનો વિકાસ થાય અને સંભાવ આવે ને તો આ શક્ય છે. અને પછી આપણે એક નિષ્ફળતાની એક સાચી વ્યાખ્યા પણ એ શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આપણે સમજીએ તો આમ તો દુનિયાવી દ્રષ્ટિએ તો સ્પર્ધામાં પાછળ રહી જવું ને નિષ્ફળતા. આપણે મહેનત કરી હોય ને 10મો નંબર આવે ને તો નિષ્ફળતા. આપણે 0.1 માટે રહી ગયા હોય ને તો નિષ્ફળતા. આપણો નંબર ન આવે એટલે નિષ્ફળ. ધંધામાં આપણને નફો ન થાય એટલે નિષ્ફળ. પણ જો એક વાત યાદ રાખવી, સાચી પ્રક્રિયા કઈ છે? તો સાયકલ ઉપરથી આપણે પડી જઈએ અને હિંમત ન હારીએ અને ફરી વખત ઊભા થઈને સાયકલ આપણે ચલાવીએ તો આ નિષ્ફળતા નથી, આ એક શીખવાની પ્રક્રિયા છે. સાચી નિષ્ફળતા કઈ છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે તમે સાયકલમાંથી પડી ગયા અને એ પૂર્વે તમે ડર રાખ્યો હું પડી જઈશ તો, અને તમે હતાશ થઈ ગયા અને પ્રયત્ન તમે છોડી દીધો કે નથી કઈ સાયકલ ચલાવવી નથી, અથવા પડી ગયા ફરી વખત તમે ઊભા ન થયા અને મેદાન છોડી દીધું, તો એ શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ નિષ્ફળતા છે. એટલે હવે તમારે સમજવાનું છે કે આપણે ખરેખર નિષ્ફળતા મળે છે કે નથી મળતી. જો આપણે પ્રયત્ન મૂકી દઈએ તો સમજી લેવાનું કે આપણે નિષ્ફળ થઈ ગયા. પણ જો તમે કંઈક બાબતમાં કંઈક એવા સેટબેક આવ્યા, ફરી વખત તમે ઊભા થયા, તો એ તમે નિષ્ફળ નથી થયા, તમે શીખ્યા છો. અને એ સાચી તમે શીખ્યા છો. એમાંથી વિદ્યાર્થી નાપાસ થાય તો એને ભણવાનું કંઈ છોડવાનું નથી, નવી ઉર્જા સાથે ફરી વખત મહેનત કરવાની. એ ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. એટલે જ્યારે કર્મ કરીએ ને ત્યારે નિષ્ફળતા મળશે. પાર્ટ્સ ઓફ લાઈફ, જીવનનો માં એક નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે. એટલે સનાતન સિદ્ધાંત મુજબ આપણી ફરજ રહીને એ જ આપણે પ્રયત્ન કરવાનો. અને જો ફળ ન મળે તો પ્રયત્ન કંઈ છોડવાનું નથી. આપણે લાડથી ભગવાન સાથે ઝઘડો કરવાનો, પણ ક્યારેય તે એ કર્મ આપણે છોડવાનું નથી. એટલે આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને બીજું આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. એ આંતરિક સંભાવ રહ્યો ને એ જ સાચો માર્ગ છે. ખરેખર આપણે સર્વોચ્ચ યોગ પ્રાપ્ત કરવો છે. તો યોગની સાચી વ્યાખ્યા જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઘોષણા કરી કે માનસિક સંભાવ રહ્યો ને એ જ સાચો યોગ છે. અને આ કઈ શારીરિક આસન કે પ્રાણાયામ પૂરતો નથી. મનનું સંતુલન રહ્યું ને એ જ શ્રેષ્ઠ યોગ છે. ને એવો યોગ આપણે સિદ્ધ કરવાનો, એવા યોગસ્થ પુરુષ આપણે બનવાનું.
તો જો આધ્યાત્મિક સાધકે નિષ્ફળતાને ધીરજતાપૂર્વક એ સહન કરતા શીખવું પડે, સફળતાને અહંકાર વિના પચાવતા પણ શીખવું પડે, અને એ તો કાર્ય થાય તો સનાતન શાંતિ મળે. એ મન છે ને સમતામાં સ્થિર છે, એને કર્મ બોજરૂપ લાગતું જ નથી. અને આ સ્થિતિ માનવીને આમ દુન્યવી ઉપાધિથી મુક્ત કરીને એક આંતરિક અને એક સનાતન શાંતિ પ્રદાન કરે છે. કોઈ આંકડા સુખી કે દુખી આપણને એ કરતા હોય ને તો સમજી લેવાનું કે આપણે એવા યોગસ્થ બન્યા જ નથી. સંગ ત્વક્તામ સમોભૂતવામ, એ સમાનતા લાવવાની છે, એ સહનશીલતા અને પાચન કરવાની તૈયારી રાખવાની છે, અને તો જ તે એ સર્વોચ્ચ યોગ ઉપર આપણે બિરાજમાન થશું. તમે જો મહાન પુરુષોના જીવનની અંદર આપણને આ સમભાવ છે ને જોવા મળે છે. અને આ કંઈ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતમાં સીમિત નથી, મહાન પુરુષોની અંદર જોવા મળે જ છે. બે જ દ્રષ્ટાંત આપણે જોઈએ. પ્રમુખ સાંઈ મહારાજનું પ્રથમ દ્રષ્ટાંત જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો જો કાર્યોમાં એમને વિલંબ થાય કે ધાર્યું પરિણામ એમને ન મળ્યું હોય તો પ્રમુખ સાંઈ મહારાજના ચહેરા ઉપર ક્યારેય નિરાશા કે અશાંતિ ત્યારે જોવા નહોતી મળતી. એ વિચાર કરો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે દિલ્હી અક્ષરધામની જમીન લેવા કેટલા વર્ષો સુધી ધીરજ રાખી, 30 થી 32 વર્ષ, પણ એ પોતે નિષ્ફળ નથી થયા, સફળતા થઈ. કારણ કે પાર્ટ્સ ઓફ લાઈફ, ધીરજ પણ જીવનમાં જરૂરી છે. અને પ્રમુખ સાંઈ મહારાજ તો કહેતા કે આપણે આપણો પ્રયત્ન છોડવો નહીં, બાકી બધી ભગવાનની ઈચ્છા. અને જ્યારે ભક્તોએ આવી રીતના પ્રશ્ન પૂછે ને ત્યારે આ જ જવાબ એમને મળતો કે ખરેખર આપણે પ્રયત્ન કરવાનો, બધુંય ભગવાનની ઈચ્છાથી થાય. અને આપણને તરત પ્રશ્ન થાય કે ભગવાને કેમ સફળતા ન આપી, ભગવાને કેમ આવો અન્યાય કર્યો. પણ જો પ્રમુખ સાંઈ મહારાજના આપણને એ જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. તમે જો મહંત સ્વામી મહારાજનું જીવન, તો એમના જીવનની અંદર તે અદ્ભુત સફળતા અને નિષ્ફળતા મળેલી જ છે, પણ આપણને સમભાવ સ્પષ્ટપણે દેખાય છે. આપણે ઘરમાં બેસીને તો જો આવા મહાન પુરુષોના જીવન પ્રસંગો અને આવી સમભાવની ચર્ચા કરીએ ને તો એમના સ્મરણથી આપણે નવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. ઘરની અંદર પરિવારના સભ્યો આવી રીતે ભેગા મળીને જો આવી વાતો કરે, પ્રસંગો સાંભળે, શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન થાય, મનન થાય, ચિંતન થાય, તો ખરેખર ઘરમાં બધા સભ્યોને એક પોઝિટિવ એનર્જી મળે છે. એટલે ટૂંકમાં આપણા જીવનની અંદર એક નિષ્કામ કર્મયોગ કરવાનો કે જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા આપણે ભગવાન પાસે રાખતા નથી. અને એ નિષ્કામ કર્મયોગના 4 મુખ્ય સ્તંભો એ શ્રી કૃષ્ણ ભગવાને આ શ્લોકની અંદર જણાવ્યા. પ્રથમ તો આપણે શું સમજ્યા? યોગસ્તઃ કુરુ કર્મણિ, એટલે કે ભગવાનમાં આપણે જોડાવાનું છે, સ્મરણ પ્રાર્થના કરવાનું છે. ક્રિયા કરતા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી ભગવાન મારી સાથે જ છે, ભગવાન જ મને શક્તિ આપે છે, અને ભગવાનને પ્રસન્ન કરવા માટે જ તે હું આ સાધના કરું છું. એટલે આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે, એટલે આપણે અહંકારનો ત્યાગ થઈ શકે. એટલે પ્રથમ આ સમજ્યા. બીજું સંગ ત્વક્તામ, એટલે આપણે આસક્તિનો ત્યાગ કરવાનો છે. કારણ કે કર્મ કે એના ફળમાં આપણે મમત્વ નથી રાખવાનું. એ પરિસ્થિતિ બદલાય ત્યારે જીત છોડીને જો આજ્ઞા પ્રમાણે તરત તે અનુકૂલન એ સાધવું ને, એ તો જ તે આપણે નિષ્કામ કર્મયોગ સિદ્ધ કર્યો કહેવાય. અને તો જ તે સિદ્ધિ સિદ્ધો સમોભૂતવામ, તો જ સંભાવની સ્થિતિ આવે. એ પછી આપણા જીવનની અંદર સફળતા મળે કે પછી નિષ્ફળતા મળે, પણ એ ભગવાનની ઈચ્છા માનીને આપણે સમાન વર્તી શકીએ અને સ્વીકારી પણ લઈએ. અને જો જેને પણ આ નિષ્ફળતા પણ સ્વીકારી લીધી છે ને, એને ભગવાને ઘણું બધું આપેલું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પાયલોટ બનવાનું સપનું હતું, 9મો ક્રમ આવે છે ઇન્ટરવ્યુમાં, ફેલ થઈ જાય છે, હતાશ નિરાશ થઈ ગયા. પણ જો સાચી સમજણ એમને આપી અને કીધું કે ભગવાને આના કરતા પણ સારું ઈચ્છ્યું હશે, અને મહેનત શરૂ રાખી, મિસાઇલ મેન પણ પોતે બન્યા, ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ બન્યા. અને એટલું જ નહીં, પોતે એ પ્રમુખ સાંઈ મહારાજ પ્રત્યે અલ્ટિમેટ ગુરુ તરીકે વર્ણન તો કર્યું, પણ પરાત પર ટ્રાન્સન્ડેશન નામનું પુસ્તક પણ લખ્યું. તો જો એ સ્થિતિએ પોતે પહોંચી શક્યા, તો જો નિષ્ફળતાથી, ડરથી પ્રયત્ન કરવાનું ક્યારેય આપણે છોડવાનું નથી. એ સંભાવ સ્થિતિને આપણે પ્રાપ્ત કરવાની. અને પછી સમત્વમ યોગ ઉચ્યતે, એ માનસિક સંતુલન, એ ક્ષમતા રહીને એ જ ગીતાની દ્રષ્ટિએ સર્વોત્તમ યોગ છે. અને એનાથી કર્મના બંધનો અને માનસિક ભાર કે ટેન્શન એ પણ કાયમી આપણને મુક્તિ મળે છે. તો એવી મુક્તિ સુધી આપણે પહોંચવાનું છે.
અને એ થઈ શકે. તો ખરેખર આજના દિવસે આપણે ભગવાન અને સંતને એ જ પ્રાર્થના કરવાની છે કે કર્મ અમારે ભગવાનને સાથે રાખીને કરવાનું છે. અમારે ફળની અપેક્ષા નથી રાખવાની, પરંતુ એ નિષ્કામ ભાવે અમારે કર્મ કરવાનું છે. અને સમભાવ પ્રમાણે અમારે કર્મ કરીશું તો અવશ્ય આપણા જીવનની અંદર એ ફાયદો થશે થશે ને થશે જ તે. તો આજના દિવસે જ તે આપણે આ અધિક માસની અંદર એ આપણે એક સંકલ્પ સાથે આગળ વધીએ. ઘણી બધી વખત આપણે આવી કથા વાર્તાઓ તો સાંભળતા જ હોઈએ છીએ, પણ આપણે જ્યાં સુધી જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી આ કથા વાર્તાનો કોઈ લાભ આપણને પ્રાપ્ત થતો નથી. તો ગમે તે નાના મોટા આપણે કર્મ કરીએ, કામો કરીએ, એમાં ભગવાનને આપણે સ્મરણ કરીએ, સમભાવ રીતે વર્તન કરીએ અને અહંકાર શૂન્યથી આપણે કામ કરવાથી એ થાક નથી લાગતો. તો આપણે અહંકારનો ત્યાગ કરીએ અને તો કાર્ય કરવાની ક્ષમતા પણ પછી તો અનેક ગણી વધી જાય છે. અને ખરેખર આ અદ્ભુત જ્ઞાન આપણા બાળકો હોય, આપણા સંતાનો જે કે આપણે પરિવારના સભ્યો હોય એની સાથે ચોક્કસ આપણે આ વહેંચીએ. કારણ કે આંગળી ચૂંધ્યાનું પુણ્ય છે. આપણા જીવનની અંદર જો આપણે આવા પ્રવચનો કથા વાર્તાથી જો આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય અને જો શાંતિનો અનુભવ થતો હોય તો આપણે અન્ય વ્યક્તિઓને, પરિવારના સભ્યોને પણ આ જ્ઞાન પીરસીએ. આમાંથી પ્રસંગો કહીએ કે જેથી ખ્યાલ આવે કે જો શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોક એ કર્મ કેવી રીતે કરવું અને કેવા ભાવથી કરવું, કેવા વિચારથી કરવું એ આપણને શીખવે છે. તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એ આ કર્મ કરવાની જે સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા આવે અને સાચી રીતે અમે કર્મ કરીને એ તમને મન, કર્મ, વચને એ જોડાઈને પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.